સારું, હું નીકળું છું, બારણું બંધ કરજે. હા સારું, જલ્દીથી આવજે. હા, આવી જઈશ. હેલો. 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 હા બોલ માં. બેટા શ્વેતા, ક્યાં છે તું? મમ્મા, મારી ફ્રેન્ડને ઇન્વિટેશન આપવા માટે એના ઘરે આવી છું. એ વાત છે. એ બોલ, તું ઘરે ક્યારે આવીશ? સાંજે 6-7 વાગે હું ઘરે પાછી આવી જઈશ માં. અરે કેમ? આવતા અઠવાડિયે તારા લગ્ન છે અને તું આમ તેમ ફરી રહી છે. જો તારા પપ્પાને આની ખબર પડી જશે ને તો એ મને જાનથી મારી નાખશે. ઓફો મમ્મા, કેમ મને બીવડાવે છે? તારું તો કંઈ નહીં જાય, પણ મને ગાળો પડશે. હું લગ્ન પછી ફોરેનમાં સેટલ થવાની છું નહીં. એના પછી હું ઈચ્છીશ તો પણ મારા ફ્રેન્ડ્સને નહીં મળી શકું. એટલે જ ઇન્વિટેશન આપવાના બહાને થોડો સમય વિતાવી લઉં છું હું. એ વાત નથી બેટા, તારા લગ્ન થવાના છે. તારે આવી રીતે ફરવું ન જોઈએ. જલ્દી ઘરે આવી જા બેટા. ઓફો મમ્મા, મને કંઈ નહીં થાય, તું શાંતિથી રહે. હું શાર્પ 7 વાગે આવીશ, ઠીક છે ને? ઠીક છે ઠીક છે, સાચવીને ઘરે આવજે. નહીતર પપ્પાને જવાબ નહીં આપી શકું હું. હા ઠીક છે. હા. હો. હા, કોણ હોઈ શકે છે? હે, આ શું? આટલી વાર કેમ લગાડી? જે કામ માટે ગયો તો એ તો થઈ ગયું, પણ રસ્તામાં આવતા એક જૂના દોસ્ત સાથે મળી ગયો. એની સાથે વાત કરતા સમયની ખબર ના પડી. ઓ એમ વાત છે, ઠીક છે. તરસ લાગી છે, થોડું પાણી આપને. હા ઠીક છે. બાપરે. હા? આલો. બિરયાની રેડી છે કે? હા રેડી છે. જમી કે? હા, ખાઈએ. હા. ઓહો. શ્શ, મારો મંગેતર ફોન કરે છે. હેલો. હલો. બોલો જી, કેમ છો તમે? હા, હું બરાબર છું. લંચ લીધો કે? અરે ના જી, હજી નથી જમી. તમે જમ્યું? હા, હું હમણાં જમ્યો. તે ખાધું કે નહીં એના માટે ફોન કર્યો મેં. ઓહ ના, બસ હવે જમવા બેસું છું. સારું, અત્યારે ક્યાં છે? હું મારી ફ્રેન્ડના ઘરે મેરેજ ઇન્વિટેશન કાર્ડ આપવા માટે આવી છું. ઓહ, એવું છે. હા. અચ્છા, તારા ફ્રેન્ડ સાથે ઇન્ટ્રોડ્યુસ નહીં કરાવે કે? હા. અ, અમ, હલો, ક્યાં ખોવાઈ ગઈ તું? કેમ ફ્રેન્ડ સાથે ઇન્ટ્રોડ્યુસ નહીં કરાવે? અ, એ વોશરૂમમાં ગઈ છે જી. એ આવશે એટલે ઇન્ટ્રોડક્શન કરાવી દઈશ. ઓહ, એમ વાત છે. હા. સારું, ગમે તે થાય લગનમાં તો આવશે ને, ત્યારે ઇન્ટ્રો કરાવજે, ઠીક છે? ઠીક છે જી. સાંભળ, મારે કામ છે. તું ફ્રેન્ડને મળીને જલ્દી ઘરે પહોંચી જજે, બરાબર? ઘરે પહોંચીને ફોન કરજે. પછી આપણે બંને વાત કરીશું, ઓકે? હા ઠીક છે. હા, બાપ રે, લાગ્યું કે હું ફસાઈ જઈશ. સારું થયું, ગમે તેમ વાત ફેરવી લીધી મેં. હમ. સારું, ચલ ચલ આપણે જમીએ. ગરમા ગરમ બિરયાની જ સારી લાગે. મારી સાથે તું મારી વાઈફ બનીને જીવીશ એવું બોલી હતી ને? હે, જ્યારે પણ હોય ત્યારે આ જ વિશે તું વિચાર્યા કરે છે. એના માટે મેં ઓકે કહી હમ. દીધું નહીં. થોડું વેઇટ કર, પહેલા જમીશું, પછીની વાત પછી વિચારીશું. ઠીક છે? ના, એ શક્ય નથી. ખાધા પહેલા પતિ પત્ની બનવાનું છે આપણે આજે. જો, ખોટે ખોટું મગજ ખરાબ ન કર, ઠીક છે?
બિરયાની જમીને આપણે બંને ફ્રેશ થઈ જઈશું અને રિલેક્સ થઈને બંને સાથે રહીશું. સારું, ઓકે. હમ ખરેખર મસ્ત છે. મસ્ત હમ. બિરયાની બનાવી છે. તારો થનાર પતિ છે ને, બહુ લકી છે. સાચું કીધું તે. મારો પતિ ખૂબ જ લકી છે. હમ. જ્યારે તું મારી સાથે હોય છે ને, હા. ત્યારે મને બહુ ખુશી થાય છે. તારી સાથે વિતાવેલા પળો ખરેખર આ જન્મમાં તો શું, કોઈ પણ જન્મમાં ભૂલાવી નહીં શકું. હમ તારા કારણે હું કહી નથી શકતો કે હું આજે કેટલો ખુશ છું. શું આપણે આજીવન નથી રહી શકતા? હા. આ જે સુખ તે મને આપ્યું છે, તે તારી જોડે જિંદગી વિતાવવા માટે મને મોકો મળશે ને, તું તારો નિર્ણય કેમ નથી બદલતી? એ આવી બધી વાતો તું શું કામ કરી રહ્યો છે? આજે ખાલી એક જ દિવસ માટે આપણે પતિ પત્ની બનેલા છે. જે મનમાં છે એ બધું છોડીને રિલેક્સ કર. કેમ ને તું પણ કોઈ સારી છોકરીને જોઈને લગ્ન કરી લે અહં, અને મને ભૂલી જા. આ તો શું બોલે છે? તને પ્રેમ કરીને બીજી છોકરી જોડે કેવી રીતે હું લગ્ન કરું? હે, આજીવન કુંવારો રહીને કેવી રીતે જીવીશ બોલ? આવતા વીકમાં હું કોઈ બીજાની પત્ની બનવાની છું, સમજતું? મને ભૂલી જા. અહં, નથી ભૂલી શકતો. જો તું મારી ના થઈ ને, તો બીજા હા? કોઈની નહીં થઈ હે, શકે. શું કહે છે તું? શું થઈ ગયું તને? તું સમજી નહીં? તું હંમેશા ફક્ત મારી જ રહીશ. હા? મારા સિવાય તું બીજા કોઈની નહીં થાય. એ અ, અ, ઓ શ્વેતા, તે મારી જોડે આ શું કરાવ્યું? તું અહીંયા મને મળવા કેમ આવી? જો તું મને મળવા ના આવી હોત ને, તો શાંતિથી હું જીવન જીવતો હતો અને તું પણ જીવતી રહે. હવે જો તો તે અહીં આવીને તારો જીવ ગુમાવ્યો. તું અહીંયા આવીને મારે સાયકો બનવાની નોબત આવી ગઈ. હે ભગવાન, હવે શું કરું? આના લીધે મારા હાથેથી ખૂન થઈ ગયું. કેટલો બેરહેમ કાતિલ થઈ ગયો હું. મને મળવા તું કેમ આવી?